અમદાવાદના મણિનગર વિસ્તારમાં પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં મણિનગર ખાતે પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી. અમદાવાદ ખાતે નશાકારક દવાઓ ખરીદ વેચાણ પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. જ્યાં ઝોન 6 વિસ્તારમાં ડીસીપીની આગેવાની હેઠળ કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જ્યારે મેડિકલ સ્ટોરમાં પોલીસ અધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. મણિનગર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જ્યાં ગેરકાયદેસર નશાકારક દવાનો કારોબાર કરતા હોવાની ફરિયાદો જોવા મળી. દવાઓ સિરપનું સ્ટોક રજિસ્ટર્ડ અને જથ્થાની ચકાસણી કરવામાં આવી. જ્યારે કસૂરવાર લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરાશે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ ઓનલાઈન પર જોડાઈ ગયા છે. જી વિશાલ, અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મણિનગર ખાતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શું કહેશો? જે રીતે સમગ્ર રાજ્યની અંદર નશાખોરીનું જે પ્રમાણ સતત વધી રહ્યું છે અને ખાસ કરીને યુવાધન એની પાસે જે દોરવાઈ રહ્યું છે તેને ક્યાંક નાબૂદ કરવા અને તેની જે તીવ્રતા છે તે ઘટાડવા માટે થઈ અને પોલીસ દ્વારા આ કવાયત શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એટલે કે ઝોન 6 વિસ્તાર કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલા છે, કેટલાક વેપારી અને ઔદ્યોગિક વિસ્તારો આવેલા છે, તો આવા વિસ્તારોની અંદર ક્યાંક જે મજૂર વર્ગ હોય છે અથવા તો પછી જે યુવાધન છે તે આ પ્રકારની નશાકીય પ્રવૃત્તિ છે તે વધારે કરતું હોય છે. અને એટલે જ જે નશાકારક દવાઓ અને સિરપો છે તેનું વેચાણ મેડિકલ સ્ટોરમાં ક્યાંક આર્થિક લાભ માટે પણ થતું હોવાની માહિતીઓ સતત આવતી હતી. તેને ધ્યાનમાં રાખી અને અત્યારે હાલમાં પોલીસ દ્વારા આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ઝોન 6 પોલીસ ડીસીપી દ્વારા આ સમગ્ર બાબતને લઈને તમામ જે મેડિકલ સ્ટોર છે તે મેડિકલ સ્ટોર પર અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે અને તેની અંદર તમામ લોકોના લાયસન્સ અને સાથે જ જે પ્રતિબંધિત દવાઓ એટલે કે નશાકારક દવાઓ છે તે દવાઓ કે જેના જે સ્ટોક મેન્ટેન કરવાના હોય છે, સ્ટોક લિસ્ટ મેન્ટેન કરી અને તેની આવક અને જાવકની જે હિસાબ કિતાબ રાખવાનો હોય છે તે તમામ હકીકતોની તપાસ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. સાથે જ ક્યાંક સરપ્રાઇઝ વિઝિટ પણ કરવામાં આવી રહી છે અને જો કોઈ પણ ડ્રગિસ્ટ છે એટલે કે કેમિસ્ટ દ્વારા જો આ પ્રકારની જે દવા છે તેનું ગેરકાયદેસર પોતાના આર્થિક લાભ માટે વેચાણ કરવામાં આવતું હશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે અને સાથે જ આ પ્રકારનો જે નશો કરતા લોકો છે તે જો હાથમાં આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને તેમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે તેવી હકીકત અત્યારે હાલમાં પોલીસ દ્વારા સૂચવવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે જે અત્યારે હાલમાં જે નશાનું સેવન કરતા લોકો વધ્યા છે તેમને ડ્રગ્સ ન લેવું અથવા તો આવી નશાકારક દવાઓનો ઉપયોગ ન કરવો તેવી ખાસ સૂચના પોલીસ દ્વારા અને અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને ઝોન 6ના જે ડીસીપી છે તે ડીસીપી ભગીરથ ગઢવી દ્વારા પણ આ ડ્રાઈવનું આયોજન કરી અને જનતાને અને વેપારીઓને જાગૃત કરવા માટેની આ મુહિમ હાથ ધરવામાં આવી છે. જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર.